વેલકમ બેક. પ્રજાની સુખાકારી માટે તંત્ર ખડે પગે રહેતું હોવાના દાવા કરે છે. એટલું જ નહીં, નવા સંસાધનો માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરે છે. પરંતુ આ ખર્ચ કર્યા બાદ સાધનોનો લાભ પ્રજા સુધી પહોંચે છે કે કેમ, તેનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, તે જોવાની તસદીજ અધિકારીઓ નથી લેતા. અને આ વાત છે અમદાવાદ મનપાની અંધેર વહીવટની, કે જેના દ્રશ્યો હવે આપ આ અહેવાલમાં જોશો. ધૂળ ખાતી એએમટીએસની નવી બસો. વપરાશ પહેલા જ ભંગાર બની ઇલેક્ટ્રિક બસો. પાર્કિંગ સ્પોટમાં અસામાજિક તત્વોનો અડ્ડો. તંત્રનો અંધેર વહીવટ, કરોડો રૂપિયાનો ધુમાડો. આ એ દ્રશ્યો છે કે જે અમદાવાદ મનપાના અંધેર વહીવટની સાબિતી આપી રહ્યા છે. એક તરફ ઈંધણના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા પર ભાર મૂકી રહી છે. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાને જાણે આવી વાતોની કોઈ જ અસર નથી. એ જ કારણ છે કે લાલ દરવાજા એએમટીએસની પાસ ઓફિસ પાસે નવી ખરીદાયેલી 75 જેટલી એએમટીએસ બસ ધૂળ ખાઈ રહી છે. એએમટીએસની નવી ખરીદાયેલી 75 ઈ બસ મહિનાઓથી વપરાશ વિના જ પડી રહી છે. તો બીજી તરફ બીઆરટીએસની પણ 100થી વધુ ઈ બસ ઉપયોગમાં ન લેવાતા ધૂળ ખાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવા માટે નાગરિકોને અપીલ કરી રહ્યા છે. પરંતુ આ અપીલની અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને કાંઈ પડી નથી. તેના આ દ્રશ્યો છે કે જે એએમટીએસ બસો છે. 75થી વધુ જે ઈ બસ છે તે ઈ બસો માત્ર ને માત્ર ધૂળ ખાઈ રહી છે. આ ઇલેક્ટ્રિક બસ છે તે ઇલેક્ટ્રિક બસો એક બે નહીં પરંતુ 75થી વધુ બસો માત્ર એક જ પરિસરમાં ધૂળ ખાઈ રહી છે. આ કોઈ જૂની બસો નથી. આ તમામ બસો નવી બસો છે, જેને ઓર્ડર આપીને ટેન્ડર કર્યા બાદ મંગાવવામાં આવી છે. પરંતુ ઈંધણની કટોકટી વચ્ચેના સમયમાં શા માટે લાંબા સમયથી મહિનાઓથી આ બસોને મૂકી રાખવામાં આવી છે? શા માટે યોગ્ય પ્રક્રિયા કરવામાં આવતી નથી? તે સૌથી મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત જોઈએ તો બીઆરટીએસ વિભાગ દ્વારા પણ 100થી વધુ બસો જે છે તે ખરીદવામાં આવી, પરંતુ તે બસો પણ આ જ રીતે ધૂળ ખાઈ રહી હોવાના અનેક પુરાવા મળી રહ્યા છે. મહત્વની બાબત છે કે એક તરફ જ્યારે લોકોને અપીલ કરવામાં આવતી હોય ઈંધણ બચાવવા માટે, ત્યારે જો એએમટીએસ વિભાગ અને બીઆરટીએસ વિભાગ ઈ બસનો ઉપયોગ કરે તો હજારો લીટર ઈંધણ દિવસ દરમિયાન બચાવી શકાય છે. પરંતુ આખરે આ ઈંધણ બચાવવાની કામગીરીમાં અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓને શા માટે રસ નથી, તે સૌથી મોટો પ્રશ્ન છે. મુદ્દો અહીં એ છે કે નવી ઇલેક્ટ્રિક બસો ખરીદવા કરોડો રૂપિયાનું આંધણ થયું અને ઉપયોગ પહેલા જ આ બસોની શું સ્થિતિ છે તે જુઓ. એટલું જ નહીં, બસો જ્યાં પાર્ક કરાઈ છે ત્યાં દારૂની ખાલી બોટલોના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. નશાકારક દવાઓની પણ ખાલી બોટલો મળી આવી છે. જાણે અસામાજિક તત્વોને કોઈ રોકટોક વિના જ અહીં મહેફિલ માણવાની તક મળી રહી છે. એક તરફ પીક અવર્સ દરમિયાન લોકોને બસ નથી મળી રહી, બસ મળે તો તેમાં જગ્યા નથી મળતી, અને બીજી તરફ એએમટીએસની બસો વપરાયા પહેલા ભંગાર બની રહી છે. એએમટીએસ પાસે પોતાની ગણતરીની જ બસો છે, જ્યારે મોટાભાગની બસો માનીતા કોન્ટ્રાક્ટરને પધરાવી દીધાનો પણ આરોપ થઈ રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓ ખર્ચ કરવામાં પાછી પાની કરતા નથી, પણ ખર્ચ કર્યા બાદ તેનો ઉપયોગ પ્રજા સુધી કેટલો પહોંચ્યો અને કેવી રીતે પહોંચ્યો તે જોવાની તસ્દી આખરે કોઈ લેતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા એએમટીએસ બસ ખરીદી લેવામાં આવી, નવી બસો આવી ગઈ. ઈ બસ છે, આ ઇલેક્ટ્રોનિક બસ છે, પરંતુ આવ્યા ત્યારથી જ તેના કાચ તૂટેલા જોવા મળી રહ્યા છે. એક બે નહીં પરંતુ અનેક પ્રકારની મુશ્કેલીઓ નવી બસોમાં જોવા મળી રહી છે. સાથે જ જે બસ છે તે બસ એવી જગ્યાઓ પર પાર્ક કરવામાં આવી છે, એટલા મહિનાઓ થઈ ચૂક્યા કે જાણે
તે ખંડેર હાલતમાં તેને મૂકવામાં આવ્યું હોય તે પ્રકારનું ભંગાર હાલતમાં તેને જે જગ્યા પર મૂકવામાં આવી હોય તે પ્રકારે તેની સ્થિતિ છે. એક બે નહીં પરંતુ સંખ્યાબંધ બસો આ જ પ્રકારે પાર્ક કરવામાં આવી છે. બીજી તરફ જોઈએ તો આ જે જગ્યાઓ પર બસો પાર્ક કરાઈ છે ત્યાં માત્ર ને માત્ર અસામાજિક તત્વો દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે અંગ્રેજી દારૂની બોટલો સાથે જોઈએ તો બિયરની બોટલો પણ સંખ્યાબંધ પ્રમાણમાં છે. એક બે નહીં પરંતુ સમગ્ર મેદાનમાં આ જ પ્રકારની બોટલોનો ઢગલો જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારે અહીંયા સફાઈ જોવાતી નથી અને આ જ જગ્યા પર જો આ પ્રકારની નવી બસોને રાખવામાં આવી હોય તો આખરે આ બસોનો ઉપયોગ ક્યારે થશે તે તો બીજી તરફની વાત છે. પરંતુ જે રીતે આ બસોને મૂકવામાં આવી છે, પાર્ક કરાઈ છે, જે જગ્યા પર પાર્ક કરાઈ છે તે જગ્યા પર આ બસો ખંડેર થઈ જશે તે બાબત સ્પષ્ટ છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.